આગામી 24 કલાકમાં રાજ્યમાં સારો એવો વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે. મધ્યપ્રદેશ અને તેને સંલગ્ન ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગરમાં ભારે વરસાદની સાથે કેટલાક ભાગોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ભાવનગર, અમરેલી તેમજ સુરેન્દ્રનગર, ધાંગધ્રા અને હળવદમાં વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે કચ્છમાં છૂટોછવાયો વરસાદની શક્યતા છે. રાજસ્થાનને સંલગ્ન વિસ્તારમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશની નદીઓમાં હળવું પૂર આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં આગામી 24 કલાકમાં હળવા ભારે વરસાદ ઝાપટા આવવાની શક્યતા રહે. ક્યાંક જળભરાવની સ્થિતિ રહે. અમદાવાદમાં પણ ક્યાંક જળભરાવની સ્થિતિ રહી શકે અને ગાંધીનગરમાં પણ ક્યાંક જળભરાવની સ્થિતિ રહી શકે. પંચમહાલના કેટલા ભાગો, દાહોદ વગેરે ભાગોમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ક્યાંક નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. રાજસ્થાનના સંલગ્ન ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હતા. ક્યાંક મોકળા કે ક્યાંક જળભરાવ થઈ શકે.